નમસ્કાર, ગુજરાતનું બેરી ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર। કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન એએમએ દ્વારા કવિશા એએમએ કપ 2024નો પ્રારંભ। કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડઅપમાં માને છે। શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કાંઈક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે। દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે કવિશા પ્રીમિયર લીગનું આયોજન કરતું હતું, પરંતુ આ વર્ષે સમાજને કાંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોસિએશન એએમએ સાથે મળીને કવિશા એએમએ કપ 2024નું આયોજન કર્યું છે। 20મી મે 2024મી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ 10 દિવસ સુધી ચાલશે અને તેમાં 12 ટીમ સહભાગી બનશે, જેમાં દરેક પ્લેયર વ્યવસાયે ડોક્ટર છે। આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર શ્રી પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડોક્ટર તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। હાય, ધીસ ઇઝ પાર્થ પટેલ, એમડી ઓફ કવિશા ગ્રુપ। અમે આ ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું જે એક એવા કન્સેપ્ટ ઉપર આપણે હંમેશા ડૉક્ટર આપણી ધ્યાન રાખતા હોય છે, આપણી કેર કરતા હોય છે અને ફિટનેસનું બી ધ્યાન રાખતા હોય છે। તો આજે આપણને બી મોકો મળ્યો છે કે કદાચ એમની ફિટનેસનું ધ્યાન આપણે રાખીએ, તો એ આવી એક ક્રિકેટ લીગથી અમે એમનું ફિટનેસ પ્રમોટ કરી રહ્યા છે। હવે જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે અમે એએમએના પ્રેસિડેન્ટ છે તુષારભાઈ પટેલ, એમની જોડે વાત થઈ અને એ લોકો બી આવું કંઈક સેમ થોટ લાઈન ઉપર વિચારી રહ્યા હતા, બટ એમને એવું હતું કે ભાઈ આનું આયોજન પ્રોપરલી કઈ રીતે થાય, કેમ શું થાય, એ અમારી જોડે એવું વ્યવસ્થા નથી। તો એ જગ્યાએ કવિશા ગ્રુપે એક ઇનિશિયેટિવ લીધો અને એક પ્રોપર ગ્રાઉન્ડ હોય, પ્રોપર ફૂડ બધાને મળે, પ્રોપર એક જે સારી ક્રિકેટની ટુર્નામેન્ટ થવી જોઈએ, ક્રિકેટ લીગ થવી જોઈએ, જેમાં જેટલી બી વસ્તુ કવર થાય એ બધું જ અમે એમને પ્રોવાઈડ કરશું, સપોર્ટ કરશું છેકથી છેક 11 દિવસ સુધી। ઇવન પ્રાઇઝ મની અને બાકી બધી વસ્તુ એ અમારા તરફથી સ્પોન્સર થયેલું છે અને અમે આખું ક્રિકેટ લીગ અમે રીતે મેનેજ કરશું અને એક પ્રોપર પ્રોફેશનલ લીગ થાય અને બધાને ખૂબ મજા આવે અને ડૉક્ટરો શાંતિથી પોતાની રીતે ફિટનેસ સાચવીને રમે, એવો અમારો ઉદ્દેશ આનાથી પૂરો કરે। પ્રાઇઝમાં શું રાખેલું છે? પ્રાઇઝ મની છે 25,000ની અને એક કવિશા ગ્રુપ તરફથી એક રિયલ એસ્ટેટનું વાઉચર બી મળશે। ઓકે, થેન્ક યુ। જે આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રીમિયર લીગનું શું કહેશો? બસ કવિશા ગ્રુપ અને એએમએ બંને જણા થઈને મેનેજમેન્ટ થઈને એક ડૉક્ટર્સની ટુર્નામેન્ટ કરી રહ્યા છે। સ્પેશિયલી આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય જે મેં કીધું એ જ રીતે કે ડૉક્ટરની હેલ્થ માટે, ડૉક્ટર રૂટીન લાઈફમાં જે સ્ટ્રેસમાંથી છે એની પોતાની હેલ્થ માટે આ એક આયોજન છે કે જે એમની પોતાની હેલ્થ એના પર વધારે ફોકસ કરી શકે, આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકે અને એ વધારે ને વધારે જનજાગૃતિ ફેલાવે કે ફિટ રહેવું એ ખૂબ જ જરૂરી છે અત્યારની રોજબરોજ લાઈફમાં। કેટલી ટીમોમાં ભાગ લઈ રહી છે અને કઈ રીતનું આયોજન? આ ટુર્નામેન્ટમાં ટોટલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરતા આજુબાજુ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો છે। ડૉક્ટરોમાં પણ કેટેગરી છે કે MBBS સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન ડૉક્ટર્સ, PG ડૉક્ટર્સ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર જે નામચીન અમદાવાદના ડૉક્ટર્સ છે એ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે। આશરે 250 ડૉક્ટર્સો ટોટલે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં ટોટલ 18 લીગ મેચ, ટુર્નામેન્ટમાં મુખ્યત્વે 15 ઓવરની મેચ રાખવામાં આવી છે અને પાવર પ્લે ને એ રીતે રાખવામાં આવ્યું છે। તો આ અમારો મેઇન ટુર્નામેન્ટનો ફોર્મેટ છે। ખાસ કરીને ડૉક્ટરો આ વખતે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, જે રીતના પેશન્ટ ડૉક્ટરો સાથે સંલગ્ન હોય છે, શું એવું કોઈ તમારો ભવિષ્યમાં પ્લાનિંગ ખરું કે પેશન્ટ પણ જેમને જોઈને પ્રોત્સાહિત થાય અને આવી રીતના કોઈ મેચ રમાય? હા, ડેફિનેટલી તમે જે સજેશન આપ્યું એ જ રીતે અમે પણ આ આવકાર્ય રાખીએ છીએ અને ફ્યુચરમાં એવું પણ પ્લાન કરી શકીએ કે આ ટુર્નામેન્ટમાં જેટલા બને એટલા જે રિલેટિવ્સ હોય, પેશન્ટ્સ હોય કે જેને પ્રેરણા સ્ત્રોત બની શકે કે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે, જેમ કે હાર્ટના પેશન્ટને આપણે બતાવી શકીએ કે કેટલું દોડવું અને કેટલો ફાયદો થઈ શકે, એ રીતના આપણે સ્લોગન સાથે આવી ટુર્નામેન્ટ રમાડી શકીએ જેના લીધે લોકોમાં પોતાની હેલ્થ માટેની જનજાગૃતિ ફેલાય। સર, ખાસ કરીને ડૉક્ટરની સાથે સાથે ડૉક્ટરનો પરિવાર પણ સંલગ્ન રહેતો છે, એટલો જે ભાગ ભજવતો હોય એમના માટેનું શું કાર્ય કંઈ ઇમ્પોર્ટ? બસ તમે જે કીધું એ જ અમારું નેક્સ્ટ ઉદ્દેશ્ય છે કે ડૉક્ટર તો પોતે સ્ટ્રેસમાં હોય છે રૂટીન પણ એની સાથે એના પત્ની જે કહી શકો એ પણ એટલા જ એમની રાહ જોતા હોય, એમના જમવાથી માટે આપણે કહીએ કે સમય નથી આપી શકતા। તો અમે એવો જ એક આગળનો પ્રયત્ન કે જેમાં સ્પોર્ટ્સ મેનિયા, જેમાં ઇન્ડોર ગેમ્સ, બેડમિન્ટન છે, સ્વિમિંગ છે, કેરમ છે, ચેસ છે, જેવી અલગ અલગ સ્પોર્ટ્સમાં જેમાં ડૉક્ટરના સ્પાઉસ અને કિડ્સ પણ ભાગ લઈ શકે, આવો અમારો નેક્સ્ટ ઉદ્દેશ્ય છે।